કેશોદમાં અનોખી રીતે દિવ્યાંગ લોકો સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આરોગ્ય અને તબીબી જગતમાં ફાર્માસિસ્ટ ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે। ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં આવે છે, કેમ કે હોસ્પિટલની અંદર દર્દીની સારવાર હેતુ જે કોઈપણ દવા સાધનોની જરૂરિયાત છે તેની ખરીદ અને વિતરણ અને સંગ્રહ કરવાની જવાબદારી ફાર્માસિસ્ટ એક્ટની જોગવાઈ મુજબ માત્ર ને માત્ર ફાર્માસિસ્ટની જ છે। જો કોઈ દવાના વેપારી કે મેડિકલ સ્ટોર માલિક દ્વારા દવાનું વિતરણ અને અધિકૃત ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કરવાનું આવતું હોય તો તે કાયદાની નજરે સરકાર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે। દરેક દવાની દુકાનમાં અધિકૃત ફાર્માસિસ્ટનો ફોટો અને લાયસન્સ જાહેર જનતાને દેખાય તે રીતે ડિસ્પ્લેમાં ફરજિયાત રાખવાનો હોય છે। જો કોઈ દવાના સ્ટોર ઉપર આવું ન હોય તો તમે પૂછી શકો છો કે દર્દીએ દવા ક્યારે લેવી અને ક્યાં ખોરાક સાથે લેવી, કેટલો સમય લેવી, કઈ દવા સાથે કઈ દવા લઈ શકાય અને કઈ દવા ન લઈ શકાય વગેરે તમામ દવા વિશેની જાણકારીના નિષ્ણાંત એટલે કે ફાર્માસિસ્ટ દવા દર્દીના શરીરમાં ગયા બાદ એ દવાનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ મેટાબોલિઝમ અને સંપૂર્ણ જાણકારી ફાર્માસિસ્ટ પાસે હોય છે। તમે કોઈ પણ દવા વિશેની માહિતી તમારા રજિસ્ટર કે અધિકૃત ફેમિલી ફાર્માસિસ્ટને કોઈ પણ દવાની માહિતી વિશે પૂછી શકો છો। ફાર્માસિસ્ટ જ્યારે દવામાં જીવ આપે છે ત્યારે એ દવાના ઉપયોગ માત્રથી દર્દીને સાજા કરવામાં આવે છે। કેશોદ સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ દીપેન અંટાળાએ આ વર્ષે અનોખી રીતે દિવ્યાંગ લોકો સાથે 25 સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરી હતી। કેશોદની આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે 80 દિવ્યાંગ લોકોને સવારમાં નાસ્તો કરાવ્યો હતો। ત્યારબાદ તેમની સાથે સમય વિતાવી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં એક નવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કેશોદ શહેરના અગ્રણી આગેવાન તેમજ સમાજ અને મિત્રો દ્વારા દીપેન અંટાળાને તેમજ તમામ ફાર્માસિસ્ટ મિત્રોને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।